નમસ્કાર મિત્રો. આપણા ગુજરાતનો ઇતિહાસ એ ખાલી પુસ્તકોમાં દબાયેલી કે રાજા રજવાડાઓની વાતો નથી. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી રોમાંચક સફર પર જવાના છીએ જે સીધી આપણા ભવ્ય ભૂતકાળના મૂળ સુધી પહોંચે છે. તો ચાલો આપણે બધા સાથે મળીને સમજીએ કે પ્રાચીન કાળમાં આપણો આ વારસો ખરેખર કેટલો સમૃદ્ધ અને એડવાન્સ હતો. એક બહુ જ સરસ વાત કહેવાય છે કે ઇતિહાસના પાના તો બદલાયા રાખે છે, સામ્રાજ્યો પણ આવે અને જાય, પણ ખરી મજા તો આ માટીને સમજવામાં છે. આ માત્ર કોઈ સુવિચાર નથી, પણ એક ઊંડી ફિલસૂફી છે. આ માટી છે આપણા ગુજરાતની, એક એવી ભૂમિ જ્યાં વર્ષો પહેલાં માનવીએ સીધા દરિયા સાથે દોસ્તી કરી અને દુનિયાને સંસ્કૃતિનો એક સાવ નવો જ પરિચય આપ્યો. આ કથા માનવ ઉત્ક્રાંતિ અને પ્રકૃતિ વચ્ચેના એ મજબૂત કનેક્શનની છે. તો આપણી આ સફરની શરૂઆત કરીએ લોથલથી. લોથલ દુનિયાનું સૌથી પહેલું બંદર શહેર. જરા કલ્પના કરો, આજથી લગભગ 4,500 વર્ષ પહેલાંનો એ સમય. એક તરફ દુનિયાના મોટાભાગના લોકો હજુ જંગલોમાં ભટકતું જીવન જીવતા હતા. એમની પાસે રહેવાનું કોઈ ઠેકાણું નહોતું. અને બરાબર એ જ સમયે બીજી તરફ આપણા ગુજરાતમાં લોથલ જેવું એકદમ હાઈટેક, વેલ પ્લાન્ડ અને સેટલ થયેલું શહેર ધમધમતું હતું. મતલબ, વિચારો કે આપણા પૂર્વજો સમય કરતાં કેટલા આગળ વિચારતા હતા. અને આ લોથલ કોઈ નાનું સૂનું ગામ નહોતું હો. આ તો એ જમાનાનું બહુ મોટું ઇન્ટરનેશનલ ટ્રેડિંગ હબ હતું. અહીં દુનિયાનું સૌથી પહેલું આર્ટિફિશિયલ ડોકયાર્ડ બનાવવામાં આવ્યું હતું. એ જગ્યા જ્યાં છેક પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમિયાથી મોટા મોટા જહાજો વ્યાપાર કરવા માટે આવતા. કલ્પના કરો કે હજારો વર્ષો પહેલાં પણ ગુજરાતનું આ ગ્લોબલ કનેક્શન કેટલું જબરદસ્ત હશે. અહીં સૌથી કમાલની વાત શું છે ખબર છે? આ ડોકયાર્ડનું એન્જિનિયરિંગ. આપણા એ પ્રાચીન એન્જિનિયરોએ સમુદ્રની ભરતી અને ઓટ એટલે કે ટાઇડ્સના નેચરલ સાયકલને એકદમ પરફેક્ટલી સમજી લીધું હતું. દરિયાનું પાણી ક્યારે ચડશે ને ક્યારે ઉતરશે એની ચોક્કસ ગણતરી કરીને તેમણે આખી વ્યવસ્થા ઊભી કરી હતી, જેથી દુનિયાભરના વિશાળ જહાજો આસાનીથી કિનારે આવી શકે અને વ્યાપાર કરીને પાછા જઈ શકે. લિટરલી આ એક અજોડ સિદ્ધિ હતી. હવે લોથલની આટલી આધુનિકતા જોયા પછી મનમાં એક સવાલ થવો સ્વાભાવિક છે. આજે આપણે વારંવાર સ્માર્ટ સિટી શબ્દ સાંભળીએ છીએ, પણ સાચા અર્થમાં સ્માર્ટ સિટી કહેવાય કોને? શું માત્ર કાચની મોટી ઇમારતો, શોપિંગ મોલ્સ કે પહોળા રસ્તાઓ જ શહેરને સ્માર્ટ બનાવે છે? આ સવાલનો સાચો જવાબ મેળવવા માટે આપણે દરિયા કિનારાથી થોડા દૂર કચ્છના રણના આકરા વાતાવરણ તરફ જવું પડશે. હા, આ સવાલનો પરફેક્ટ જવાબ આપણને મળે છે ધોળાવીરામાં, આપણું પ્રાચીન સ્માર્ટ સિટી. કચ્છના ખદીરબેટ જેવી આકરી અને સૂકી જગ્યાએ જ્યાં પાણીનું એક એક ટીપું સોના જેટલું કિંમતી હોય, ત્યાં ધોળાવીરાના લોકોએ જે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી હતી ને, એ આજે સદીઓ પછી પણ દુનિયાના ટોપના એન્જિનિયરોને વિચારતા કરી દે છે. એમણે મોટા પથ્થરોમાંથી એવી જટિલ વાવ અને સિસ્ટમ્સ બનાવી હતી કે વરસાદનું એક પણ ટીપું વેડફાય નહીં. રણમાં કેવી રીતે ટકી રહેવું અને પ્રકૃતિ સાથે કેવી રીતે કામ લેવું, એ સમજ જ તેમને સાચા અર્થમાં સ્માર્ટ બનાવે છે. ચાલો હવે રણમાંથી સીધા પહોંચીએ સૌરાષ્ટ્રના રૂડા દરિયા કિનારે, દ્વારકા, જ્યાં ઇતિહાસ અને આપણી અતૂટ શ્રદ્ધાનો એક અદ્ભુત સંગમ થાય છે. આપણે નાનપણથી ભગવાન શ્રીકૃષ્ણની સુવર્ણ નગરીની વાતો સાંભળતા આવ્યા છીએ. 3000 BCEનો એ પૌરાણિક કાળ હોય કે પછી આજની 21મી સદી, તમને જાણીને નવાઈ લાગશે કે આ માત્ર કોઈ માન્યતા કે વાર્તા નથી. આધુનિક અંડરવોટર આર્કિયોલોજીએ દરિયાના તળિયેથી એવા નક્કર પુરાવા શોધી કાઢ્યા છે જે આ નગરીના અસ્તિત્વની સીધી સાબિતી આપે છે. જ્યારે વિજ્ઞાન આપણી આસ્થાઓને આ રીતે સમર્થન આપે ને, ત્યારે આખો ઇતિહાસ જાણે આપણી સામે જીવંત થઈ જાય છે. તો જુઓ, આપણે લોથલની વેપારી બુદ્ધિ જોઈ, ધોળાવીરાનું અદ્ભુત વોટર મેનેજમેન્ટ જોયું અને દ્વારકાનો ભવ્ય વારસો પણ જોયો. આ બધું શું બતાવે છે? આ એ જ બતાવે છે કે આપણો ગુજરાતનો જે આખો દરિયા કિનારો અને તેનો વિસ્તાર છે, ત્યાંના સમાજમાં પોતાના પર્યાવરણ સાથે એડેપ્ટ થવાની, અનુકૂલન સાધવાની એક ગજબની તાકાત રહી છે. પછી તે દરિયાના મોજાને કાબૂમાં લેવાનું હોય કે રણમાં વરસાદી પાણી સાચવવાનું હોય. પણ ભાઈ, આ તો ફક્ત એક શરૂઆત જ હતી. સમય સાથે ગુજરાતનો આ વૈભવ સતત વધતો જ ગયો, જેનાથી એક સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, જ્યારે સોલંકી રાજાઓનો સમય આવ્યો, જેને આપણે ગુજરાતનો સાચો સુવર્ણકાળ કહીએ છીએ, ત્યારે આપણી કળા, આપણું આર્કિટેક્ચર અને આપણી શક્તિ કઈ અકલ્પનીય ઊંચાઈએ પહોંચ્યા છે. એ સમયે આપણું ગુજરાત કેવું દેખાતું હશે, એ જાણવું છે ને? તો આ જ સવાલ સાથે આપણે આજની આ સફર અહીં વિરામ લઈએ છીએ. આ સોલંકી કાળના સુવર્ણ યુગ વિશે આપણે આવનારા વિશ્લેષણમાં વિગતવાર વાત કરીશું. ત્યાં સુધી વિચારતા રહો, નવું જાણતા રહો અને આપણા આ સમૃદ્ધ વારસા પર ગર્વ કરતા રહો. આવજો.